વિક્રમ સંવત 2081 કાર્તિક વદ નોમ તારીખ 24/11/2024 રવિવાર। આજની કથાનું સ્થળ શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ જોતાણ સુરત। સૌ ભક્તોને ભાવથી મારા અને સમગ્ર સંત મંડળના નવા વર્ષના જય સ્વામિનારાયણ। વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણ આપણા સહુ કોઈ ઉપર એટલા બધા અઢળક ઢળ્યા છે અને એટલા બધા પ્રભુ પ્રસન્ન અને રાજી છે, જેણે કરીને આપણા આત્મકલ્યાણ માટેનું ઠાકોરજી આપણને સૌ કોઈને ભાતો બંધાવી રહ્યા છે, જે સદ્ગુણોના માધ્યમથી। સાણો જો પુરુષ હોય અને પકડી લે અને સમજી લે અને ભગવાન શ્રી હરિની મૂર્તિનું ધ્યાન ભજન કરવામાં કે પ્રભુને પામી જવામાં કે ભગવાનનું મહાત્મય સમજવામાં કે ભગવાનના સંત ભક્તનું મહાત્મય સમજવામાં કાંઈ પણ અવરોધ બુદ્ધિ તત્વ ન આવતા હોય કે ડાપણ તત્વ ન આવતા હોય કે સંગ તત્વ ન આવતા હોય કે પદાર્થ તત્વ ન આવતા હોય, એને ભગવાનનો ભક્ત ખરેખરી સત્સંગમાં જો પ્રીતિ હોય ને તો ટાળી નાખે। મહારાજે પ્રથમ પ્રકરણના 57માં વચનામૃતમાં આ વિચાર બતાવ્યો છે। મહારાજ કે જેને સત્સંગમાં પ્રીતિ હોય તે પોતાનો ગમે તેવો સ્વભાવ હોય તો પણ મહારાજ કે ટાળી દે। કેમ? તો કે જીવ તો મહારાજ કે અતિ સમર્થ છે। ઇન્દ્રિયો અને અંધકરણ એ તો ક્ષેત્ર છે અને આત્મા એનો ક્ષેત્રજ્ઞ છે, માટે ધારે તે આત્મા કરી શકે। અને સારંગપુરના 17ના વચનામૃતમાં મહારાજે આ જ વાત દોહરાવી અને આપણને સૌ કોઈને બતાવ્યું છે કે જેમ જેમ માયાનું આવરણ ટળતું જાય ને ટાળીને ભગવાનને ઢોકળો થતો જાય, તેમ તેમ પરમાત્માનો પ્રકાશ આત્મામાં અધિક ને અધિક પ્રસ્થાપિત થતો જાય છે। અને પરમાત્માનો પ્રકાશ જ્યારે આત્મામાં અધિક ને અધિક પ્રસ્થાપિત થાય છે ત્યારે આત્મા એટલો બધો બળને પામે છે કે ઇન્દ્રિયો અંતકરણને વિષયોને જગતને માયા એના કોઈ પણ આકર્ષણમાં આત્મા કોઈ દિવસ આકર્ષાય નહીં કહેતા, એ કોઈ પણ મોક્ષ બગડે એવો માર્ગ સ્વીકારીને, કલ્યાણ બગડે એવો માર્ગ સ્વીકારીને ક્યારેય પણ પરમાત્માની મરજી લોપીને એવું કશું જ કોઈ પણ પ્રકારનું આચરણ ન કરે। કારણ કે આત્મા તે અતિ બળને પામ્યો છે। એ જ વાત પ્રથમના 27માં પણ મહારાજે આપણે સૌ કોઈને બતાવી છે। મહારાજ કે ભગવાન ભજવાની તો સર્વની ઈચ્છા છે પણ સમજણમાં ફેર રહે છે। તો મહારાજ કે આવી રીતની જો સમજણ હોય તો એના હૃદયની વિશે પરમાત્મા અખંડ વાસ કરીને રહે છે। તો કેવી સમજણ હોય? તો કે જે કંઈ આશ્ચર્ય થઈ ગયા અને પૂર્વે થશે જે કંઈ થઈ રહ્યા છે તે આશ્ચર્યનો કરનારો પ્રગટ ભગવાન મને મળ્યા, એ સિવાય બીજું કોઈ આશ્ચર્યનો કરનારો નથી। આવી જેની સમજણ હોય અને ત્યાગ વૈરાગ આત્મનિષ્ઠા અને પરમાત્માની ભક્તિ નિષ્ઠા જેને દ્રઢ કરી હોય અને કોઈ પણ પ્રકારના વિષયોમાં આકર્ષાતો ન હોય, તો મહારાજ કે એના હૃદય કમળને વિશે પરમાત્મા અખંડ વાસ કરીને રહે છે। અને જેના હૃદયમાં પરમાત્મા અખંડ વાસ કરીને રહે તે પરમાત્માના સામીપ્યથી ઘડીભર પણ દૂર ન થઈ શકે। એટલે આત્માને અખંડ ને અખંડ
આનંદ વર્તે અને અખંડ અખંડ આનંદ વર્તે. માટે ભગવાન શ્રી હરિ આવા સદવિચારો આપણને સૌ કોઈને આપી રહ્યા છે. જો ધ્યાન દઈને હું ને તમે મહારાજ આપણને જે કંઈ સદવિચારો આપી રહ્યા છે એમાં લક્ષ્ય જો આપણે પરોવીએ તો થોડા પુરુષાર્થે પણ જીવ આત્મસત્તા રૂપની સ્થિતિને પામીને નિર્વિકલ્પ સ્થિતિ સિદ્ધ કરીને પરબ્રહ્મ પરમાત્માની મૂર્તિના સુખનો ભોગતા સતી દેહે થઈ જાય એવા સદવિચારો મહારાજ આપે છે આપણને. શરીર છૂટ્યા પછી ભગવાનની મૂર્તિનો સુખ્યો થાય આત્મા, એટલા જ પૂરતા વિચારો નથી મહારાજ આપતા, પરંતુ સતી દેહે ભગવાનની મૂર્તિનું સુખ ને આનંદ આત્મા માણી શકે અને જે કંઈ અંદરના કારણોમાં જે પરમાત્માની મૂર્તિનું સુખ અનુભવવા માટે જે કંઈ અવરોધ કરે છે તે અંદરની સૃષ્ટિ એકદમ એની ક્લિયર થઈ જાય, ચોખ્ખી થઈ જાય. આવા વિચારો મહારાજ આપે છે. ગઈકાલે આપણે સૌ કોઈએ 21મા પૂરના 66ના તરંગમાં 65ના વચનામૃતના આધારે થોડાક વિચારો સમજવા માટે પ્રયત્ન કર્યો હતો. 16મી ચોપાઈ સુધી આપણે કથા લીધી હતી. આજે 17મી ચોપાઈમાં આપણે પ્રવેશ કરીએ છીએ. ભગવાન શ્રી હરિએ મોટા પુરુષમાં દૈવત હોય તે તેના ગુણોથી પારખી શકે છે અને તે ગુણોથી પારખીને એના દૈવતને સમજીને મહાત્મય સમજી અને તે ભગવાનના સત્પુરુષની મરજીમાં જીવંત પર્યંત જો રહે તો એને બીજા સાધન ભગવાનને પામવાના બહુ કરવાના રહેતા નથી. કેમ કે મહારાજે પ્રથમના મધ્યના 62માં એવું બતાવ્યું છે કે એવા ભગવાનના સંતના મધ્યમાં પડ્યો રહે ત્યારે એ આત્મા તે સંતના જેવી જ ગતિ પામી શકે છે. માટે ભગવાનના સંતમાં જે દૈવત હોય તો એના ગુણે કરીને મારે તમારે દર્શન કરી અને એમાં ખરેખરી નિષ્ઠા પરિપક્વ બાંધવી જોઈએ. જ્યારે જે સમયે આવા સત્પુરુષ આપણને મળે ત્યારે બીજું બધું પડ્યું મેલી નહીં પણ એવા સત્પુરુષને વિશે દૃઢ નિષ્ઠા બાંધવી જોઈએ. જ્યારે મળે ત્યારે કોઈ યુગમાં મળે, કોઈ જન્મે મળે, કોઈ દિવસે મળે, કોઈ કાળે મળે, કોઈ સમયે મળે, જ્યારે મળે ત્યારે. મહારાજના સમકાલીન કાળમાં પરમહંસો વિચરણ કરતા હતા સત્સંગનું, તો ઘણા બધા જેવા આત્મામાં કોઈ પૂર્વના બીજ હતા અથવા તો કોઈ કૃપા બીજ અંદર હતા. તો તે આત્માઓ તે પરમહંસમાં રહેલું જે દૈવત હતું એને પોતે પકડી શકાતા એના ગુણ ઉપરથી અને તુરત આશ્રય સ્વીકારી અને એવી દ્રઢ નિષ્ઠા બાંધી હતી. તો એ સત્પુરુષના એ પરમહંસોના જેવી જ સ્થિતિને એ મહાપુરુષો બધા પામી ગયા. એમ ઘણી બધી કથાઓ છે. મૂળીપુરના રાજા રામાભાઈની જો આપણે વાત લઈએ તો એવી બ્રાહ્મી સ્થિતિને પુરુષ પામી ગયા. ક્યારે? એને બ્રહ્માનંદ સ્વામી જેવા સંત મળ્યા, એને આશ્રય સ્વીકાર્યો અને એવી નિષ્ઠા એને દૃઢ કરી. સેમ એવી સ્થિતિને પામી ગયા. જ્યારે સંકલ્પ કરે
જ્યારે ઈચ્છા થાય મહારાજના દર્શન કરવાનું, ત્યારે ઠાકોરજી તેવા જ વાઘા વસ્ત્ર આભૂષણે અને તેવા જ ભાવે યુક્ત રાજા રામાભાઈ ને દર્શન દેતા અને એના મનોરથ ભગવાન પૂરા કરતા હતા. એ જ રીતે પર્વતભાઈ, દાદા ખાચર, ઝીણાભાઈ, મયારામ ભટ્ટ, આલસી ખાંચી, સુંદરજીભાઈ, વેલાલના જયસિંહભાઈ, આ વગેરે વગેરે ઘણા બધા હરિભક્તોના નામ ગ્રંથોમાં લખાયા છે. ખોલડિયાદના હંસ સુતાર જ્યારે ઠાકોરજીની યાદ કરે ત્યારે ઠાકોરજીની સામે પ્રગટ થાય. ગમે તે કામકાજ કરતા હોય અને જરાક સંકલ્પ થાય કે મારો પ્રભુ જો અત્યારે હોય તો મારા ઠાકોરજીનું યજન પૂજન કરી અને એમની પ્રસન્નતા પ્રાપ્ત કરું, એટલો સંકલ્પ થાય તો મહારાજ માણકી ઘોડી ઉપર અસવાર થઈ યા તો ચાલીને એ હંસરાજભાઈને ઘેર આવીને પ્રભુ ઊભા રહે. આવી કથાઓ બહુ છે. શિયાળેના ઘણા બધા એવા હરિભક્તો હતા. વડતાલ આપણા સુરતના ઘણા બધા એવા હરિભક્તો હતા. એ ભાલચંદ્ર શેઠ હોય, ગોવિંદ શેઠ હોય, કુબેરદાસ હોય, અર્દેસરજી હોય, ઠાકોરજીની યાદ કરે. એક લક્ષ્મીબાઈ હતા. એ લક્ષ્મીબાઈને જ્યારે સંકલ્પ થાય ત્યારે ઠાકોરજી એનો બનાવેલો થાળ જમવા માટે આવતા. રસોઈ પકવી હોય એને સંકલ્પ થાય કે આજે રસોઈ બહુ મારા ઠાકોરજીને જમાડે એવી થઈ છે, તો મહારાજ મૂળજી બ્રહ્મચારીને એક બે સંતોને સાથે લઈને ત્યાં પ્રગટ થયા જ હોય ને તે લક્ષ્મીબાઈ ગાંડા ઘાલા થઈ જાય મહારાજનું દર્શન કરીને. ભાવથી મહારાજને જમાડે. જેમાં પછી મહારાજ ઉચ્ચિષ્ટ પ્રસાદનો થાળ તે લક્ષ્મીબાઈને આપે. તે થાળ લઈ અને રસોઈ ઘરમાં મૂકવા જાય, મૂકીને આવે ત્યાં તો મહારાજ અદૃશ્ય થઈ ગયા હોય. સ્પેશિયલ એનો થાળ જમવા માટે જ મહારાજ પ્રગટ થતા. અને ઠાકોરજીને તો પ્રગટ થવામાં, પોતાના ભક્તના મનોરથ પૂરા કરવામાં એને કોઈ કારણ કે કોઈ આધારવાની કોઈ જરૂર હોતી નથી. એમ વચરાંકમાં બહુ સ્પષ્ટ લખ્યું છે. ભગવાનના અવતાર થાય છે ત્યારે પરમાત્મા ધારે તો કોઈ મનુષ્ય તરીકે, મનુષ્ય થકી પણ પરમાત્મા પ્રગટ થાય, અને ધારે તો પરમાત્મા ગમે ત્યાંથી પ્રગટ થાય. પ્રહલાદજી માટે ભગવાન સ્તંભમાંથી પ્રગટ થયા, ગજેન્દ્ર માટે પ્રભુ જળમાંથી પ્રગટ થયા. એમ ઘણા બધા ભક્તોના ઇતિહાસો છે. માટે આપણે સહુ કોઈ આવી કથાઓ સાંભળીએ તો ભગવાનમાં પ્રધાન પ્રીતિ કરવા માટેનો પુરુષાર્થ કરીએ. પ્રત્યેક ક્રિયામાં મહારાજની મૂર્તિમાં વૃત્તિ રાખી અને પ્રભુનું ભજન કરવા માટેનું ખૂબ જ અંગ બાંધીએ અને મહારાજની મૂર્તિનું જે દર્શન કર્યું હોય ને, જે ભાવે યુક્ત મૂર્તિ આપણને પ્રિય હોય તો તે મૂર્તિનું ખૂબ ચિંતન કરવું જોઈએ. હાલતા ચાલતા તો પછી એને ઘૂંટતા છે ને એવી દ્રઢ ને પક્વ થઈ જાય. પછી જે ભાવ આપણને અનુકૂળ હોય તે. સુરતમાં બિરાજતા હરિકૃષ્ણ મહારાજ, નારાયણ મુનિદેવ, ઘનશ્યામ મહારાજ, વડતાલમાં બિરાજતા હરિકૃષ્ણ મહારાજ, ઘનશ્યામ મહારાજ, ભુજમાં બિરાજતા હરિકૃષ્ણ મહારાજ યા તો ઘનશ્યામ મહારાજ, અમદાવાદમાં બિરાજતા, મોડીમાં બિરાજતા, જૂનાગઢમાં બિરાજતા, ધોલેરામાં બિરાજતા, જે સ્વરૂપ જે ભાવ આપણને પ્રિય હોય
તે ભાવે યુક્ત ભગવાનની મૂર્તિનું ભગવાનના ભક્તોએ ખૂબ હાલતા ચાલતા પ્રતિક્રિયામાં ચિંતન કરવું અને અભ્યાસ કરવો, એમ મહારાજે પ્રથમ પ્રકરણના 22મા વચનામૃતમાં બતાવ્યું છે. ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું, આપણે બેસીએ ત્યારે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખીએ અને પછી ધ્યાન પૂરું કરી અને ઇતર ક્રિયામાં આપણે જોડાઈએ અને ત્યારે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ ન રાખીએ તો મહારાજ કે ભજન કરવા બેસે ત્યારે પણ મૂર્તિમાં વૃત્તિ સ્થિર ન થાય. માટે પ્રત્યેક ક્રિયામાં ભગવાનના સ્વરૂપનું ચિંતન અને ધ્યાન કરવા માટેનો ભગવાનના ભક્તોએ અભ્યાસ કરવો. તો જ પરમાત્માના ગુણો ભગવાનના સંબંધે કરીને આપણા સૌ કોઈના અંતરાત્માની વિશે આવિર્ભાવ પામશે અને એ ગુણોના પ્રકાશે કરીને હું ને તમે આપણને મળેલા ભગવાનના ભાગવત એકાંતિક સત્પુરુષ એના દૈવતનું દર્શન એના ગુણથી આપણે કરી શકશું, પરમાત્માના પ્રકાશે કરીને. માટે વિચારો, આપણા પ્રકાશથી આપણે કરી શકીએ એ તો આશા રાખવાની નહીં. આત્માને વિશે જ્યારે પરમાત્માનો પ્રકાશ આવે અને આત્મા પ્રકાશિત થાય, એ પરમાત્માના પ્રકાશે કરીને પ્રકાશિત થાય તો તે આત્મા ભગવાનના સત્પુરુષમાં રહેલું જે દૈવત છે એને યથાવત સમજી શકશે અને એ ભગવાનના એવા જે સત્પુરુષ હોય એનામાં જે દૈવત હોય તે પુરુષોત્તમ નારાયણનું ખુદનું હોય છે. એ કોઈનું નથી હોતું, નથી એનું, નથી બીજા કોઈનું, નથી એની સાધનાનું, નથી એની તપસ્યાનું. એમાં જે કંઈ દૈવત છે તે સાક્ષાત અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણનું છે. એ મહારાજે બતાવ્યું છે પ્રથમના 68મા વચનામૃતમાં. મહારાજ કે તેમ અષ્ટ પ્રકારની પ્રતિમા અમે વાસ કરીને રહીએ છીએ, તેમ મહારાજ કહે છે કે એવા સંતને વિશે અમે અખંડ વાસ કરીને રહીએ છીએ. એટલે એમાં જે કંઈ દૈવત હોય તે ખુદ ભગવાન શ્રી હરિનું જ હોય છે. મને ને તમને હા પડવી જોઈએ અને એમાંથી મનુષ્ય ભાવ હટવો જોઈએ. કારણ કે દેહની ખાવા પીવાની, વ્યવહારની, બીજી ત્રીજી જે કંઈ સુવા જાગવા ઉઠવાની ક્રિયાઓ છે એ બધી આપણી સેમ હોય છે. એટલે એ ક્રિયા બધી સજાતી હોય છે, પરંતુ એના ગુણ જે છે ને એ પરમાત્માને સજાતી છે, આપણને સજાતી નથી. માટે ઘણો બધો ભેદ છે એમાં, સમજાય તો. બાકી મેં કહ્યું તેમ આપણા ઉપરના જે બધા જે છે વ્યવહારો એ બધા સજાતી છે, એટલે આપણા જેવા આપણને લાગે. હવે આપણે સૌ કોઈ ગઈકાલની કથાના અનુસંધાનમાં પ્રવેશ કરીએ છીએ. પછી તે કથાનો અધ્યાય જ્યારે પૂરો થયો, મહારાજે કથા કરાવી, એનો અધ્યાય પૂરો થયો, ત્યારે જે મોટા મોટા પરમહંસ સંતો હતા તે બધાને શ્રીહરિએ પોતાની સમીપે બોલાવ્યા અને પછી કહ્યું કે હવે તમે જેટલા મોટા મોટા સંતો છો તે બધા પરસ્પર પ્રશ્ન ઉત્તર કરો. કેમ છે? જ્યારે તમે પ્રશ્ન ઉત્તર કરો ત્યારે જેની જેવી બુદ્ધિ હોય તેવી જાણ્યામાં આવે છે. તેટલા માટે જ અમે તમને આ કહી રહ્યા છીએ. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પરમાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે આકાશની ઉત્પત્તિ અને લય કઈ રીતે થાય છે? તે જેમ હોય તેમ નક્કી કરીને કહો. ત્યારે પરમાનંદ સ્વામી તે પ્રશ્નનો ઉત્તર કરવા લાગ્યા, પણ તેનો ઉત્તર થઈ શક્યો નહીં.
પછી શ્રી હરિ અતિ પ્રસન્ન થઈને તે પ્રશ્નનો ઉત્તર કરવા લાગ્યા. તે વાત હવે કહું છું. જેમ બાળક જ્યારે પ્રથમ માતાના ઉદરમાં હોય ત્યારે જન્મ સમયમાં તે બાળકના હૃદયાદિક જે ઇન્દ્રિયોના છિદ્ર તે બહુ સૂક્ષ્મ કરતાં નાના હોય છે. પછી જેમ જેમ તે બાળક વૃદ્ધિ પામતો જાય છે તેમ તેમ તેના સર્વ છિદ્ર પણ વૃદ્ધિ પામતા જાય છે અને તેમાં આકાશ પણ ઉત્પન્ન થતો જણાય છે. ને જ્યારે તે વૃદ્ધાવસ્થાને પામે છે ત્યારે તેની ઇન્દ્રિયોના જે છિદ્ર તે સંકોચને પામતા જાય છે અને તેમાં જેટલો આકાશ હોય છે તે લય થતો જણાય છે. આની વિસ્તારથી થોડીક વાત. અમેરિકા જ્ઞાન ગોષ્ઠીને પ્રશ્નોત્તરીના એ કથા પ્રસંગમાં મેં કહેલી છે, એટલે તે તમે સાંભળી લેશો, એટલે એના વિસ્તારમાં અત્યારે જતો નથી. તે રીતે જ્યારે વિરાટ દેહ ઉપજે છે ત્યારે તેની અંદર રહેલા હૃદયાદિકના છિદ્રમાં આકાશ ઉત્પન્ન થતો જણાય અને જેમ જેમ તે વિરાટ દેહ વૃદ્ધિ પામતો જાય છે તેમ તેમ આકાશ પણ વૃદ્ધિ પામે છે અને જ્યારે વિરાટ દેહનો લય થાય છે ત્યારે આકાશ પણ લય થાય છે. હૃદયાદિક છિદ્રોમાં જે રીતે આકાશની ઉત્પત્તિ અને લય કયો તે રીતે જ આકાશની ઉત્પત્તિ અને લય કહેવાય છે. પણ જે આકાશ સૌનો આધાર છે તે જેમ પ્રકૃતિ પુરુષ નિત્ય અને અખંડ છે તે રીતે તે આકાશ પણ નિત્ય છે. એની ઉત્પત્તિ અને લય કહેવાય નહીં. અને સમાધિ કરીને જે રીતે આકાશની ઉત્પત્તિ અને લય છે તેની રીતને તો સમાધિવાળા જેમ છે તેમ જાણે છે. પછી પરમાનંદ સ્વામીએ સ્વયં પ્રકાશાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે સુષુમ્ના નાડી તે દેહની અંદર કેમ રહી છે અને દેહની બહાર કેમ રહી છે? પછી તે પ્રશ્નનો ઉત્તર સ્વયં પ્રકાશાનંદ સ્વામી કરવા લાગ્યા, પણ થયો નહીં. ત્યારે શ્રી હરિ બોલ્યા કે આ બ્રહ્માંડમાં જેટલી રચના છે તેટલી રચના પિંડમાં પણ રહી છે અને પિંડમાં તે રચના અલ્પ છે અને બ્રહ્માંડમાં તે રચના મોટી છે. જેવો પિંડનો આકાર છે તેવો જ બ્રહ્માંડનો પણ આકાર છે. જેમ બ્રહ્માંડમાં નદીઓ રહી છે તેમ પિંડમાં નાળીઓ રહી છે. જેમ બ્રહ્માંડમાં સમુદ્ર રહ્યો છે તેમ પિંડમાં કોક્ષી હોજરીને વિશે જળ રહ્યું છે. જે રીતે બ્રહ્માંડમાં સૂર્ય અને ચંદ્ર રહ્યા છે તે રીતે પિંડમાં ઈડા અને પિંગલા નાડીને વિશે સૂર્ય ચંદ્ર રહ્યા છે. ઇત્યાદિ સામગ્રી બ્રહ્માંડમાં જે રીતે રહી છે તે રીતે પિંડમાં પણ રહી છે. આ પિંડમાં ઇન્દ્રિયોની જેટલી નાડીઓ કહેવાય છે તેની બ્રહ્માંડની સાથે એકતા રહી છે. કેટલું પરમાત્માએ આ પિંડમાં મૂક્યું છે અને આપણને આપ્યું છે, પણ આપણને એની કોઈ કિંમત નથી, યા તો આપણને એનું કોઈ નોલેજ જ નથી. કશું જ એને પ્રયત્ન કરતા જ નથી આપણે. ભગવાને આ શરીરમાં એટલી બધી શક્તિઓ આપી છે કે આત્મા આ શરીરમાં રહ્યો થકો પણ અક્ષરધામમાં જઈ શકે છે, લોકાંતરમાં પણ જઈ શકે છે ને આવી શકે છે ને ત્યાંની વાત સાંભળી શકે છે ને ત્યાંના દ્રશ્યનું દર્શન કરી શકે છે. એટલી બધી શક્તિ પરમાત્માએ આ શરીરના કોષોમાં મૂકી છે. પણ જીવ એ કોષનો ઉપયોગ કેવળ ને કેવળ નકારા ગંધાતા અને દુઃખરૂપ વિષયો મેળવવા ભોગવવા માટે જ ઉપયોગ કરે છે શક્તિનો, એટલે પ્રકાશ નથી થતો. આની વાત મેં અમેરિકામાં બહુ અદ્ભુત કરેલી છે, તમે સાંભળજો કથા. 2-2.5 કલાક સુધી આના ઉપર ખૂબ જ પ્રકાશ પાડ્યો છે.
બહુ જરૂરી છે, અતિ જરૂરી સમજવું. ખબર નહીં હવે આપણને આ લોકના પદાર્થ જ કેવા વળી ગયા છે તે એનું જ્ઞાન મેળવવા માટે ને એનું સુખ ભોગવવા માટે જીવ અહો રાત્રિ એનું ચિંતન કર્યા કરે છે. કેટલી અજ્ઞાનતા છે આપણી. બીજાની વાત નથી, મારી ને તમારી વાત છે. આવો ભગવાન આપણને મળ્યો. પ્રભુએ આટલી બધી આ નકારા ગંધાતા અને હાડકાના માળખામાં લોહી અને માંસના લોચામાં ઠાકોરજીએ આત્માને એટલો બધો પ્રકાશ આપ્યો છે, એટલી બધી શક્તિ આપી છે. થોડુંક વિચારીએ આપણે તો મહારાજના સ્વરૂપમાં અધિક જે પ્રીતિ કરશે અને મોટા પુરુષમાં જે અધિક પ્રીતિ કરશે તે અંદરમાં હેલું જે કંઈ રહ્યું છે એને યથાર્થ પોતે સમજી શકશે અને મહારાજની મૂર્તિનો આનંદ ને સુખ જીવ પ્રાપ્ત કરી શકશે સત્ય દેહે. હવે શ્રી હરિ કહે છે કે જ્યારે કોઈ મોટા પુરુષના યોગથી સમાધિનિષ્ઠ થાય છે ત્યારે તે સમાધિ કરીને જીવવાના અંતને પામે છે. ત્યારે તે વરુણ દેવતાના સુખને સહજ પામે છે અને જ્યારે વાણી રૂપ ઇન્દ્રિયના અંતને પામે છે ત્યારે તે અગ્નિદેવને સહજ પામે છે અને ચામડીના અંતને પામે છે ત્યારે તે બુદ્ધિમાન યોગી વાયુદેવને પામે છે. તેમાં કોઈ વિલંબ થતો નથી ને જ્યારે શિષ્ણના અંતને પામે છે ત્યારે તે પ્રજાપતિને પામે છે. જ્યારે હાથના અંતને પામે છે ત્યારે ઇન્દ્રદેવને પામે છે. તે રીતે જ હૃદયમાં રહેલી એવી સુષુમ્ના નામે નાડી તેનો અંત બ્રહ્મરંધ્ર છે. તેને જ્યારે યોગી પામે ત્યારે શિશુમાર ચક્ર રહેલા વૈશ્વાનર નામે અગ્નિના અભિમાની દેવતાને પામે છે. તે સમયે બ્રહ્મરંધ્રથી લઈને પ્રકૃતિથી પર પુરુષ સુધી એક તેજનો સળંગ માર્ગ રહ્યો છે તેને તે દેખે છે અને તે તેજના માર્ગને સુષુમ્ના કહીએ. આ રીતે સુષુમ્ના નાડી પિંડમાં અને બ્રહ્માંડમાં જેમ રહી છે ને તેમ અમે કહ્યું. મૂર્તિનું ધ્યાન કરે ને કોઈ આત્મા ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે અને શુદ્ધ પરમાત્માના સ્વરૂપની ઉપાસના દૃઢ કરી હોય તો એ ધ્યાનના યોગ્ય કરીને આત્મા આ જે બતાવ્યું ને એ બધું સુષુમ્ના નાડીના માધ્યમથી બધું જોઈ શકે છે. અહીં બેઠો થકો, શરીરમાં રહ્યો થકો. જો ઘણી બધી કથાઓ છે એવી કે કોઈએ દેહ મૂક્યો તો મહારાજની પાસે કોઈ બેઠા હોય તો મહારાજ તરત પૂછે કે ફલાણા ભક્તે દેહ મૂક્યો છે, જાવને જરાક જોતા હો ને કે કયા લોકમાંથી એ પસાર થઈ અને અમારા અક્ષરધામને પામ્યા છે અથવા કયા લોકમાં ગયા છે. મીણબાઈએ દેહ મૂક્યો મીણાપુરના. મહારાજની બાજુમાં રામબાઈ બેઠા હતા તો મહારાજે પૂછ્યું કે બેટા રામબાઈ જરાક જુઓ ને, તમે જરાક સમાધિ લગાવીને મીણબાઈ કયા લોકમાંથી અક્ષરધામમાં ગયા છે. એ તુરત જ 2-5 સેકન્ડમાં જ બોલો. આંખો વીંચીને ખોલીને મહારાજને કહે તો અરસી માર્ગે કરીને તમારા અક્ષરધામમાં ગયા છે. કેટલું બધું અક્ષરધામ છેટું. સંકલ્પની ગતિ કેટલી છે. તમારે અહીંથી લાખો ગાઉ ઉપર
કોઈ નગર, કોઈ પ્રદેશ, કોઈ જંગલ હોય, કોઈ પહાડ હોય અને એ તમે જોયેલો હોય અને ત્યાં તમારે જવું હોય તો સંકલ્પને કેટલી વાર લાગે પહોંચતા ત્યાં? બોલો, આટલી ગતિ છે તો વિચાર કરો. લો, એ શક્તિ છે કે નહીં આપણી પાસે? આપણે સંકલ્પ કરીએ. માનો કે આપણે ભુજ મંદિરના દર્શન કર્યા હશે, વડતાલ મંદિરના દર્શન કર્યા હશે, જુનાગઢ ગઢપુર ધામના આપણે દર્શન કર્યા હશે અને ત્યાં અત્યારે આપણે જવું હોય તો 1 સેકન્ડ પૂરી ન થાય અને તુરત તે બધો જ દર્શન આબેહૂબ આપણને થાય. તો એ શક્તિ છે કે નહીં આત્મામાં? એ રીતે એને અક્ષરધામમાં જતા આવતા જીવને વાર લાગે જ નહીં. પરંતુ ભગવાનના સ્વરૂપમાં જેને પ્રધાન પ્રીતિ હોય અને વિષયોમાં વૈરાગ્ય હોય અને તે વિષયોનો ઉપયોગ કે સ્વીકાર મહારાજે પ્રથમ પ્રકારના 8મા વચનામૃતમાં જે બતાવ્યું છે ને એ રીતે કરે ને, પ્રીતિ રહિત ઉદાસ તકો અને શાસ્ત્રની મર્યાદામાં રહીને તે વિષયો ભોગવે ને, અને મધ્યના 33માં કહ્યું તેમ કે આહાર વિહારે યુક્ત રહે ને. આપણે જમવા બેસીએ ને પહેલાં ઓટકારે ઊભું થઈ જવું પડે. બોલો, આહારે વિહારે યુક્ત. જમતા જમતા આપણને ઓટકારો આવ્યો ને એટલે તુરત ઊભું થઈ જવું જોઈએ. અને આપણે શું કર્યું? ઓટકારા પછી તો ઘણું નાખી એટલે ઓટકારાની દબાઈ દે. એમ ઓટકારો શેનો આવે? એ શેનો ભૂલે વિખાય? દબાઈ દબાઈ જ કરીએ આપણે એમ. હા, જ્યાં સુધી છે ને પેટ ટાઈટ ન થાય ત્યાં સુધી ઊભા ન થઈ આપણે, એટલે પ્રકાશ નથી થતો અંદર. શક્તિ સામર્થ્ય તો પરમાત્માએ ઘણું આપ્યું છે, પણ હવે દેહાત્મ બુદ્ધિ જ આપણને એ વિષયોમાં આપણને આસક્તિ જેવી છે. એટલે હવે એ પ્રકાશ અને એ પ્રકાશના માધ્યમે, એ પ્રકાશના આધારે આપણે સૌ કોઈ અક્ષરાધિપતિ પુરુષોત્તમનું દર્શન કરવું હોય નથી કરી શકતા. પછી પરમાનંદ સ્વામીના નામના સ્વામીએ સ્વયંપ્રકાશાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે 3 અવસ્થામાં પ્રથમ જાગ્રત અવસ્થાનો લય થાય છે, કે સ્વપ્ન અવસ્થાનો લય થાય છે, કે સુષુપ્તિનો પ્રલય થઈ જાય છે? ત્યારે સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ આ પ્રશ્નનો ઉત્તર કરવા લાગ્યા, પણ થયો નહીં. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે જાગ્રત અવસ્થામાં જો સ્નેહ કરીને ભગવાનની મૂર્તિની વિશે લક્ષ્ય કહેતા સમાધિ થાય ત્યારે પ્રથમ જાગ્રત અવસ્થાનો લય થાય છે અને પછી સ્વપ્નનો લય થાય છે અને તે પછી સુષુપ્તિનો લય થાય છે. આ રીતે એક પ્રકારનો લય થાય છે. અને જ્યારે મનથી ચિંતન કરતાં કરતાં સ્વપ્નને વિશે ભગવાનની મૂર્તિમાં લક્ષ્ય થાય ત્યારે પ્રથમ સ્વપ્નનો લય થાય છે અને તેના પછી જાગ્રત તથા સુષુપ્તિનો લય થાય છે. અને જ્યારે ઉપસમપણે કરીને મૂર્તિનું ચિંતન કરતાં કરતાં સુષુપ્તિમાં લક્ષ્ય કહેતા સમાધિ થાય ત્યારે પ્રથમ સુષુપ્તિનો લય થાય છે અને પછી જાગ્રત તથા સ્વપ્નનો લય થાય છે. આ રીતે પ્રશ્નનો ઉત્તર કર્યો. થોડીક કથા ઇંગ્લિશના સમાચાર જેવી છે, પણ જાણવી જરૂરી ખરી કે 3 અવસ્થાનો લય છે ને એ થવાના કારણમાં જે અવસ્થામાં રહીને આત્મા પરમાત્માની મૂર્તિનું ધ્યાન કરે, જે અવસ્થામાં રહીને પરમાત્માની મૂર્તિનું ધ્યાન કરે
તે અવસ્થાનું પહેલાં લય થાય છે. જાગ્રતમાં રહીને કરે તો પ્રથમ જાગ્રતનો થાય છે. હવે જાગ્રત અવસ્થાનો લય થાય એટલે શું થાય? તો જાગ્રત અવસ્થાનો લય થાય ત્યારે એને ખુલ્લી આંખ હોય અને ગમે ત્યાં દૃષ્ટિ કરે તો એને અક્ષર, તેજ અને તેજમાં રહેલી મૂર્તિ આટલું જ દેખાય એને, બીજું કશું જ ન દેખાય. કેમ કે જાગ્રત અવસ્થામાં રહીને ભગવાનની મૂર્તિનું એને ધ્યાન કરી અને મૂર્તિમાં લક્ષ્ય પરોવ્યું અને મૂર્તિમાં એને બધી જ વૃત્તિઓ, સંકલ્પ બધા કેન્દ્રિત કર્યા એટલે એને જાગ્રતમાં એને ભગવાન સિવાય બીજું કશું જ ન દેખાય. કેમ? બીજો બધો લય થઈ જાય છે જાગ્રત અવસ્થાનો. જાગ્રત અવસ્થાનો લય થઈ જાય એટલે શું ખબર છે કે બીજું જે જ્ઞાન છે, કયું જ્ઞાન? તો કે આ સુરત છે, આ જોથાણ વિસ્તાર છે, આ જોથાણ વિસ્તારમાં આ સંસ્કાર ધામ છે, આ સંસ્કાર ધામના પરિસરમાં આ હોલ છે, આ હોલમાં આ બધી ખુરશીઓ, બીજું ત્રીજું સોફાઓ, આ તે બધું છે. એ બધું લય થઈ જાય છે અને એ બધું જ મૂર્તિ રૂપે અનુભવાય છે ને. અને બધું જ પ્રકાશ, તેજ, તેજ રૂપે. તેજના તરંગો જેમ સમુદ્રના જળના તરંગો આમ ઉછળતા હોય ને એમ નરું તેજ ને તેજ, તેજ, તેજ અનુભવાય છે. અને એ તેજમાં મહારાજની મૂર્તિ બેઠી, ઊભી, ચાલતી, હરતી, ફરતી, સૂતી, ખાતી, પીતી, એમ જેવો આત્માને ભાવ એ રીતે ભગવાનની મૂર્તિ જેમ વહાણ જેમ સમુદ્રમાં જતા હોય અને મોટા મોટા તરંગોના કારણે વહાણ જેમ આમ ઊંચા નીચા થતા હોય. ઓલા પક્ષીઓ બધા તમે જુઓ ને એમ સમુદ્રના કે સરોવરના પક્ષીઓ, તો એ સરોવરના જળ ઉપર બેઠા હોય અને સરોવરના જળ ઉપર બેઠા હોય એટલે સરોવરના તરંગો જેમ ઉછળતા એમ તેમ ઉછળતા હોય. તેમ જાગ્રત અવસ્થામાં આત્મા પરમાત્માની મૂર્તિનું ધ્યાન કરી અને લક્ષ્ય જો પરોવે છે ને તો એને સમાધિ થાય છે અને જાગ્રત અવસ્થાનો લય થઈ જાય છે. એટલે બીજું બધું જે છે એ કશું જ દેખાતું નથી અને બીજું બધું જે છે તે પરમાત્માની મૂર્તિમાં એને લક્ષ્ય એવું પરોવ્યું છે ને એટલે આત્મામાં પરમાત્માનો એટલો બધો પ્રકાશ એમાં આવિર્ભાવ પામ્યો છે એટલે એને બધો જ અતિશય પ્રકાશવાન જણાય છે અને એના મધ્ય મહારાજની મૂર્તિ એને અનુભવાય છે. પછી પ્રકાશના તરંગોમાં મહારાજ ચાલ્યા આવતા હોય, બેઠા હોય, ઊભા હોય, જમતા હોય, પોઢા હોય, પછી તે મુક્તને જેવો ભાવ એવા ભાવે ભગવાન એને દર્શન આપે. આવી સિદ્ધિ મળે એવું છે. બોલો, ધ્યાન યોગની સિદ્ધિ આવી છે અને એટલે આપણા પરમહંસો અને ભક્તો ગ્રસ્ત એ ધ્યાન ભજનના આગ્રહી હતા અને અંગ હતા ધ્યાન ભજનના. વર્તમાન કાળમાં આપણે બધાએ ભેળા થઈ અને પ્રવૃત્તિઓ પ્રદાન કરી નાખી અને એ બધા મહાપુરુષો ધ્યાન પ્રધાન હતા અને આપણે તો એટલા બધા વ્યવહારો વધારી દીધા ને તે વ્યવહારોએ આપણામાં માન વધારી દીધું. એટલે ઘણાએ કહેતા હોય કે ફલાણા સંતોના ફોનોમાં પર બહુ આવે, તમારા ફોન નથી આવતા. અમારો જન્મદિવસ હોય તો આવે, છોકરાનો જન્મદિવસ હોય તો આવે, તમારા નથી આવતા. માન વધારી દીધું છે. આ નહોતું પહેલાં. એટલે મહાપુરુષો ધ્યાન ભજનમાં સમય ગાળતા હતા. જો
અને અત્યારે તો બધાને સાચવવા પડે, જાળવવા પડે. એનો જન્મદિવસ હોય, ફોન ન કરો તો તરત છે ને ચીબડું એકી જાય, ફાટી જાય તરત જ. આ માન ઘટ્યું કે વધ્યું? પ્રીતિ વૈધી કે ઘટી? નિષ્ઠા વૈધી કે ઘટી? અમારે તમારે બધાની વાત છે. હવે સાધુને એમ તમારે એમ એટલે ખોટા વ્યવહારો વધારતા જઈએ છીએ, ખોટી અપેક્ષાઓ વધારતા જઈએ છીએ, ખોટા માન વધારતા જઈએ છીએ, અને એ બધું સુખ લેવા જઈએ છીએ. એટલે મહારાજની મૂર્તિનું ધ્યાન ભજન કરવાનું બાપડાને સમય જ નથી મળતો. ક્યાંથી મળે? ઘણો બધો સમાજ હોય, તમારે ઘણા બધા હગાવાલા હોય. હવે એને બધાને તમારે ફોનથી મળવાનું, આ કરવાનું, તે કરવાનું, કેમ છો ને શું કરો છો, ખાધું કે ન ખાધું, જાગ્યા કે ન જાગ્યા, દાંતણ કર્યું કે ન કર્યું, નાસ્તો કર્યો કે ન કર્યો, ને કર્યો તો શીનો નાસ્તો કર્યો હતો, ને ખમણ કર્યા હતા કે ખમણી ખાધી હતી. એટલે ખમણી નથી ખાતી ને ખમણી નથી ખાતા, તું સાનું ધ્યાન ભજન કહીને ભગવાનનું અત્યારના સમયમાં આ બધા વ્યવહારો શું વધારીને આપણે વિચાર કરીએ. આપણે અજ્ઞાનતાનો વિચાર કરવો જોઈએ. આપણે આ અજ્ઞાનતા જ મારીને તમારી આ બધા જે આપણે વ્યવહારો વધારનારા કોણ છે? આપણે જ છીએ, કોઈ નથી. આપણી અપેક્ષાઓ છે, આપણી ઈચ્છાઓ છે. વ્યવહારો વધારતી જાય, વધારતી જાય, વધારતી જાય. ગોપાળાનંદ સ્વામી એવું લખ્યું વાતો. સ્વામી એમ કહે છે કે જેટલા પદાર્થ અને વ્યવહારના યોગ ઓછા રાખશો એટલું તમે ધ્યાન ભજન કરી શકશો. જેટલું વધારશો એ બધો જ તમને ધ્યાન ભજનમાં જ ખોટ આપવાની. માટે થોડુંક વિચારીએ. આ જાગ્રત અવસ્થા નહીં, સમાધિની પ્રલય અવસ્થા કહેવાય. હું તમે વિચારી શકીએ તો ક્યું કે વ્યવહારો ઘટાડીએ તો એનો પ્રલય કર્યો કહેવાય આપણે, અને તો સર્જન કર્યું કહેવાય. વ્યવહારો ઘટાડી તો શું કર્યું કહેવાય? પ્રલય કર્યો. તો એટલી ઉપાધિ ઓછી. આમ જ્ઞાન પ્રલય જેને કહેવાય. એવું પછી જગતને સમાજને આપણા માટે જે બોલવું એ ભલે બોલતા હોય કે આ આળસુ છે, આને વ્યવહાર આવડતો નથી, આ તે ભલે બોલતા હોય. પણ મારે ને તમારે અમુક પ્રકારના વ્યવહારોની ઈચ્છાઓ એનો પ્રલય કર્યા વિના છૂટકો છે નથી. નહીં કરીએ તો ધ્યાન ભજન કરવાનો સમય મરી જાય તો એ નહીં મળવાનો. જીવતા તો શું મળે, પણ મર્યા પછી નથી મળવાનો. કેમ કે મર્યા પછી તો અધૂરો રહ્યો એટલે ભૂત થયો, એટલે ભૂત થઈને એની જ પ્રવૃત્તિ કરે. પછી જો સમય ક્યાંથી મળે ને? માટે વિચારવું કોના આશ્રિત છીએ અને એ આપણી પાસે શું કરાવવા માગે છે. પછી ભગવાન શ્રીહરિએ એનો ઉત્તર કર્યો કે સાંભળો સંતો, જાગ્રત અવસ્થામાં જો સ્નેહ કરીને ભગવાનની મૂર્તિની વિશે લક્ષ્ય કહેતા સમાધિ થાય ત્યારે પ્રથમ જાગ્રત અવસ્થાનો લય થાય છે અને પછી સ્વપ્નનો લય થાય છે. સ્વપ્ન અવસ્થા એટલે શું ખબર છે? ખોટું, ખોટામાં સત્યની ભ્રાંતિ. આત્માને ખોટામાં સત્યની ભ્રાંતિ જે થાય છે એને સ્વપ્ન અવસ્થા કહેવાય. તો એ જાગ્રતમાંય પણ સ્વપ્ન અવસ્થા છે. કેમ તો કે દેખાતું પરમાત્માની મૂર્તિના સંબંધ સિવાયનું બધું ખોટું જ છે, અને એને આપણે બધા સત્ય માંડી અને આપણે બધા હવ કોઈ મંડી પડ્યા છીએ. જો માટે સ્વપ્ન અવસ્થામાં જે કંઈ આપણને દેખાય છે એ હકીકત બધું ખોટું છે, ભ્રાંતિ છે. માટે ભગવાનના ભક્તે થોડોક વિચાર કરવો એમ જાગ્રત અવસ્થામાં, અને જે ખોટું છે તેને ખોટું અને જે સત્ય છે તેને સત્ય માનવું, એને કહેવાય સમાધિ.
અને તે પછી સુષુપ્તિનો લય થાય છે ને આ રીતે એક પ્રકારનો લય સમજો. અને જ્યારે મનથી ચિંતન કરતાં કરતાં સ્વપ્નને વિશે ભગવાનની મૂર્તિમાં લક્ષ્ય થાય ત્યારે પ્રથમ સ્વપ્નનો લય થાય છે અને તેના પછી જાગ્રત તથા સુષુપ્તિનો લય થાય છે. અને જ્યારે ઉપસમપણે કરીને મૂર્તિનું ચિંતન કરતાં કરતાં સુષુપ્તિમાં લક્ષ્ય સમાધિ થાય ત્યારે પ્રથમ સુષુપ્તિનો લય થાય છે ને પછી જાગ્રત તથા સ્વપ્નનો લય થાય છે. આવી રીતે પ્રશ્નનો ઉત્તર કર્યો. જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ અને ક્રિયા શક્તિનું સ્વરૂપ. પછી ફરીને સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પરમાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનને વિશે જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિની ઈચ્છા શક્તિ જે રહી છે તેને કઈ રીતે સમજવી? તે મને સમજાય તે રીતે પ્રશ્નને વિચારીને ઉત્તર કરો ને. ત્યારે શ્રીજી મહારાજ હસીને બોલ્યા કે તેનો ઉત્તર તો તમને પણ કદાચ નહીં આવડતો હોય. આમ કહીને શ્રી હરિ તેનો ઉત્તર કરવા લાગ્યા. જ્યારે આ જીવને સત્વગુણ પ્રધાનપણે વર્તતો હોય ત્યારે તે જે કર્મ કરે છે તેનું ફળ જાગૃત અવસ્થા છે. અને આ જીવને જ્યારે રજોગુણ પ્રધાનપણે વર્તતો હોય તે સમયે જે કર્મ કરે છે તે ફળ સ્વપ્ન અવસ્થા છે. તે આ વાત યથાર્થ અમે તમને જેમ છે ને તેમ કહી છે. ગુણ અને અવસ્થા બે મિશ્ર છે. રજોગુણ, તમોગુણ ને સત્વગુણ. તો સત્વગુણમાં છે ને એ જાગૃત અવસ્થા છે, રજોગુણમાં સ્વપ્ન અવસ્થા છે, તમોગુણમાં સુષુપ્તિ અવસ્થા રહી છે. હવે મારે જે બતાવ્યું છે વચનામૃતમાં કે અવસ્થા અને ગુણ આ બેને જાણવા જોઈએ. તો એ જાણીએ તો વાંધો ન આવે કે જ્યારે રજોગુણ વર્તતો હોય આપણને ત્યારે સમજવાનું કે સ્વપ્ન અવસ્થા છે, બધું ખોટું છે. કેમ? તો રજોગુણ જ્યારે વર્તે ત્યારે વિષયો ભોગવવા માટેની આકાંક્ષા બહુ જાગે અને અતિ તીવ્ર ઈચ્છા જાગે, કોઈ પણ વિષયો હોય. હવે એમાં જો જીવ જાગૃત અવસ્થામાં રહેતો હોય ને વિચારે તો પછી સ્વપ્ન અવસ્થામાં જે વિષયો ભોગવવા માટેનો સંકલ્પ થાય છે તેને આત્મા જાણપણા રૂપી દરવાજે જો ઊભો હોય ને તો એને તોડી નાખે, તો એમાં પછી જોડાય નહીં વિષય ભોગવવામાં. માટે ગુણ ઓળખવા જોઈએ કે આવા સંકલ્પ થાય ત્યારે સમજવાનું જ કે રજોગુણ છે અત્યારે. તો ગુણ પરિવર્તન કરવું હોય શું કરવું? એમ તો ગુણ પરિવર્તન કરવો હોય તો એનો ઉપાય મહારાજે લોયાના 6 વચનામૃતમાં બતાવ્યો છે કે ગુણ પરિવર્તન તમારે કરવું હોય તો જ્યારે જે ગુણ વર્તતો હોય ને તમને તુરંત પકડવામાં આવે કે અત્યારે રજોગુણ વર્તે છે એટલે અનેક પ્રકારના વિષય ભોગવવાના ગાઢ સંકલ્પ થાય છે, તો એમાંથી બચવા માટે શું કરવું? તો મહારાજ કે સ્વામિનારાયણ 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 એમ ઉચ્ચ સ્વરે મહારાજ કે નિર્લજ થઈ અને તાળી વજાડીને ભજન કરો તો મહારાજ કે ગુણ પરિવર્તન થઈ જાય, રજોગુણ વયો જાય ને સત્વગુણ આવે. સત્વગુણ આવે એટલે એમાં જાગૃત અવસ્થા હોય, જાગૃત અવસ્થા હોય એટલે તુરંત જ વિવેક આવે ને વિવેક આવે એટલે એને ખ્યાલ આવે કે હું તો ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત છું, પ્રભુનો ભક્ત છું, દાસ છું એનો. તો મારાથી આવું રૂપ ન જોવાય, મારાથી આવું ખવાય નહીં, મારાથી આવું જોવાય નહીં, આવું સંભળાય નહીં મારાથી, એમ તુરંત જ એને ખ્યાલ આવે. કેમ? સત્વગુણમાં આવ્યો એટલે જાગૃત અવસ્થા આવી, જાગૃત અવસ્થા આવી એટલે સ્વપ્ન અવસ્થા એની ગઈ, ગૌણ થઈ ગઈ આ તો, અને એટલે એનામાં તરત વિવેક આવે. અરે રે આવું કોઈ બેન દીકરીઓને રૂપ જોવાનો સંકલ્પ થાય જીવને ત્યારે સમજવાનું કે રજોગુણ વ્યાપ્યો છે.
પછી એમાં આવો જો વિચાર કરે તો ખ્યાલ આવે કરે રે હું તો ભગવાનનો ભક્ત છું અને મારે બેન દીકરીઓના રૂપ જોઈને આવા ભૂંડા ગાઢ સંકલ્પ કરી અને પાપના પોટલા બાંધીને મારા મહારાજથી મારે દૂર ન થવાય. તો એમાંથી બચવા માટે શું? તો કે આ ઊંચે સ્વરે નીલ થઈ તુરત ભગવાનનું જ્યારે ભજન આત્મા કરવા મંડી પડે એટલે પરમાત્મા તુરત જ તે ભક્તની મદદે આવે અને એના ગુણનું પરમાત્મા પરિવર્તન કરી દે. એટલે સત્વગુણ આવે એટલે આત્મા એમાંથી બચી જાય, નહીતર એનો ભોગ બની જાય. આ તો એક સેમ્પલ આપ્યું એક વિષયનું. એવા અનંત વિષય, અનંતમાં એક ખોટા નાશવંત વિષયો દુઃખરૂપ. એના જ્યારે સંકલ્પ થાય ત્યારે સમજવાનું જ કે રજોગુણ પ્રધાન છે. પછી કોઈ ઉપર ઘૃણા ઉપજે, તમને અણગમો, ક્રોધ થાય, કોઈ પ્રત્યે આમ તિરસ્કાર જેવો ભાવ તમારામાંથી જાગે, ત્યારે સમજવાનું કે તમો ગુણ છે. તો સુષુપ્તિ અવસ્થા છે. એમાં તે તમો ગુણમાં તમે હાવ શૂન્ય આત્મા થઈ જાય, કાંઈ વિચારી ન શકે કે હું ક્રોધ કરીને બોલીશ તો એનું પરિણામ શું આવશે એવું કાંઈ ન વિચારી શકે. વિચાર શૂન્ય આત્મા થઈ જાય. અને વિચાર શૂન્ય થયેલો આત્મા પછી ક્રોધને વશ થઈ અને ન કરવાનું કરી બેસે અને ન બોલવાનું બોલી બેસે. અને એ બોલેલાનું એટલું ભયંકર પરિણામ આવે, એટલું ભયંકર પરિણામ આવે કે એ પરિણામ ભોગવતા એનો કોઈ અંત ન આવે, એવું ભયંકર પરિણામ આવે. દ્રૌપદીજી એટલું જ બોલ્યા, આંધળાના આંધળા જ હોય ને, આ તમોગુણનું કાર્ય છે. અને આ સુષુપ્તિ અવસ્થાનું કાર્ય છે. કેમ કે સુષુપ્તિ અવસ્થામાં આત્મા શૂન્ય થઈ જાય છે, એટલે કે વિચાર શૂન્ય થઈ જાય છે, વિવેક શૂન્ય થઈ જાય છે. વિચારને વિવેક શૂન્ય થઈ ગયો એટલે પછી એને કંઈ ભાન નથી રહેતું આવું બોલાય કે ન બોલાય, ક્રોધ કરાય કે ન કરાય. ઘરની લડતમાં પણ આ યોગનો વિચાર બહુ જરૂરી છે બચવા માટે. પતિ પત્નીની લડત વચમાં પણ આ યોગ ભગવાન શ્રી હરિએ જે બતાવી રહ્યા છે અત્યારે આપણને, એ બહુ જ વિચારો જરૂરી છે. તો આપણે બધા જ યુદ્ધથી બચી શકીએ. મહાભારતને યુદ્ધથી કોઈ ના બચી શક્યું એનું કારણ હતું રજોગુણ ને તમોગુણ ને સત્વગુણ. જો હવે જો સત્વગુણને ધાર્યો હોય તો વાંધો ન આવે, પણ રજોગુણ ને તમોગુણને આધીન થઈને બધો સમાજ રહ્યો. 5 પાંડવોને બાદ કરો, બધા જ રજોગુણ ને તમોગુણને આધીન થયા. જે ઘરમાં, જે ગ્રસ્તના ઘરમાં ડખા થતા હોય, ઝઘડા થતા હોય, ગાળાગાળી થતી હોય, જે ગ્રસ્તના ઘરમાં એકાદા બીજાના અપમાન કરતા હોય, જે ઘરમાં જે પરિવારમાં ન બોલવાનું જે બોલતા હોય, આ બધું જ રજોગુણ ને તમોગુણનું કાર્ય છે. તો ભગવાનના ભક્તે એટલું તો વિચારવું જોઈએ કે હું તો ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત છું, તો મારે આ ગુણને આધીન થઈ અને પ્રભુને ના ગમે એવું જોવાય, બોલાય, ખવાય, પીવાય નહીં, એવું ના કરાય, એવું ન વિચારાય. બહુ અદ્ભુત વાત મહારાજ સમજાવી રહ્યા છે આપણને. અને આ જીવને જ્યારે તમોગુણ પ્રધાનપણે વર્તતો હોય તે સમયે જે કર્મ કરે તેનું ફળ સુષુપ્તિ અવસ્થા છે. એ સુષુપ્તિ અવસ્થાને જીવ જ્યારે પામે છે તે સમયમાં જેવી પાષાણની શિલા હોય તેવો જળ જેવો દેખાય છે. હવે જે બાકીની ચોપાઈઓ છે ને એ બધી હું તમારી પાસે વાંચીને મૂકી દઉં છું. સમજવા માટેનો અત્યાર સમય આપણી પાસે ટૂંકો છે. પછી તે ગમે તેવો હોશિયાર હોય તો પણ તેને કોઈ પ્રકારનું જ્ઞાન રહેતું નથી. આવ્યું ને, જ્ઞાન શૂન્ય થઈ જાય છે.
પછી આ બોલવું ન બોલવું, હું પંડિત છું કે મૂર્ખ છું, આ કામ કર્યું છે કે આ કામ નથી કર્યું, આ મારી જાતિ છે કે મારો વર્ણ છે કે આવો મારો આશ્રમ છે, તેને અનુસારે આ મારું નામ છે કે મારું રૂપ છે, હું દેવ છું કે મનુષ્ય છું, હું બાળક જુવાન કે વૃદ્ધ છું, હું ધર્મિષ્ઠ છું કે પાપિષ્ઠ છું, ઇત્યાદિ કોઈ પણ પ્રકારનું જ્ઞાન રહેતું નથી. અને વિવેક શૂન્ય થયેલો પછી ગમે તેમ ઝઘડા કરે છે. નાની નાની ચીજ વસ્તુ માટે થઈ અને જબરજસ્ત ઝઘડા કરતા હોય ને એમાં બહેનોમાં તો તમે જુઓ તો ચીજ વસ્તુ પદાર્થો માટે જ હોય. મેં કીધું તો ના ન લાવી દીધું, મેં કહ્યું તો ના ન લાવી દીધું, આટલી જ વાતમાં હોય, કાંઈ કશું જ ન હોય. નરો રજોગુણ ને તમોગુણ એમાં જ રહેતા હોય છે બધા. વિચારીએ આપણે ભગવાનના ભક્ત છીએ, સત્વગુણ પ્રધાન રહેવું જોઈએ. જીવ જ્યારે આવી રીતનો થઈ જાય ત્યારે ભગવાન તત્કાળ તેને જ્ઞાન શક્તિ કરીને સુષુપ્તિ અવસ્થામાં જગાડી દે છે અને તેને બધી જ ક્રિયાનું જ્ઞાન આપે છે. આ જે કહ્યું તેને ભગવાનની જ્ઞાન શક્તિ કહીએ. હવે જે રીતે ક્રિયા શક્તિ છે તેને કહું છું. આ જીવ જે ક્રિયાને વિશે પ્રવર્તે છે ત્યારે ભગવાનની ક્રિયા શક્તિના અવલંબને કરીને પ્રવર્તે છે તેને ભગવાનની ક્રિયાશક્તિ કહીએ. વળી આ જીવને જે પદાર્થની જેટલી કાંઈ ઈચ્છા પ્રાપ્ત થાય છે તે પરમેશ્વરની ઈચ્છા શક્તિના અવલંબનને કરીને પ્રાપ્ત થાય છે તેને ભગવાનની ઈચ્છા શક્તિ કહેવાય છે. અને આ જીવને જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ 3 અવસ્થાઓ ભોગવવામાં આવે છે. તે કેવળ કર્મે કરીને જ નથી ભોગવા આવતી, એ તો એ જીવને કર્મના ફળ પ્રદાતા જે પરમેશ્વર તેના કર્મનું ફળ જે વખતે ભોગવા આવે છે ત્યારે તે ફળને જીવ પરમેશ્વરને આધીન રહીને ભોગવે છે. કારણ કે આ જીવ જ્યારે જાગૃત અવસ્થાના ફળ ભોગવતો હોય ત્યારે એ ઈચ્છે કે મારે અત્યારે સ્વપ્નમાં જવું છે તો તેને પોતાની મેળે ક્યારેય કોઈ દિવસ સ્વપ્નમાં જવાતું નથી. શા માટે? જે કર્મફળ પ્રદાતા પરમેશ્વર તેની વૃત્તિને રૂંધી રાખે છે અને તે જીવ સ્વપ્નમાંથી જાગૃતમાં આવવાની ઈચ્છા કરે તો પણ કોઈ રીતે આપમેળે જાગૃતમાં આવી શકતો નથી અને સુષુપ્તિમાં પણ કોઈ દિવસ જવાતો નથી અને સુષુપ્તિમાંથી સ્વપ્નમાં પણ અવાતું નથી તથા જાગૃત અવસ્થામાં પણ અવાતું નથી. એ તો જ્યારે કર્મફળને ભોગવનારા પરમેશ્વર છે તે એને જે અવસ્થાનું કર્મફળ ભોગવાવે તેને તે ભોગવી શકે છે, પણ આ જીવ પોતાની ઈચ્છાએ કરીને અથવા કેવળ કર્મે કરીને કર્મના ફળને ભોગવી શકતો નથી. આ રીતની આ વાત છે. આ રીતે ભગવાનને વિશે રહેલી જ્ઞાન શક્તિ, ક્રિયાશક્તિની ઈચ્છા શક્તિ બાબતનો ઉત્તર કૃપાળુ શ્રીજી મહારાજે કર્યો તે સાંભળીને બધા સંતો અને હરિભક્તો ખૂબ જ રાજી થયા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 21 ગરડા પ્રથમ પ્રકરણનું 65મું વચરામૃત કહ્યું એ નામે 66મો તરંગ સમાપ્ત થયો.